નમસ્કાર, મારું નામ છે જય રાઠોડ. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે. આ નિમિત્તે મેં એક કવિતા લખી છે. આપ સૌની સમક્ષ આ કવિતા પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે મેં આજે એક ચકલી જોઈ. મેં આજે એક ચકલી જોઈ, ખબર નહીં અસલી કે નકલી જોઈ, પણ મેં આજે એક ચકલી જોઈ. બધાની સાથે છતાં એકલી જોઈ. મેં આજે એક ચકલી જોઈ. કહેતી હતી કંઈક જે સમજ્યો નહીં, કહેતી હતી કંઈક જે સમજ્યો નહીં. કદાચ આપણો આ જમાનો એને ગમ્યો નહીં. એની ચીંચીમાં મને સમજ નહીં પડી, એની ચીંચીમાં મને સમજ નહીં પડી, પણ કાનોમાં થોડી ઠંડક જરૂર મળી. ત્યાર પછી એની ચીંચીમાં કંઈક કહેતી હતી. લાગણી ચકલીની છે અને શબ્દો મારા. ડિજિટલ જ્યારથી થયો આ દેશ, બદલાયા ત્યારથી અમારા વેશ. ડિજિટલ જ્યારથી થયો આ દેશ, બદલાયા ત્યારથી અમારા વેશ. પહોંચી છે અમને પણ ઘણી ઠેસ, પહોંચી છે અમને પણ ઘણી ઠેસ. ખબર નથી કઈ કોર્ટમાં કરવો અમારે કેસ. ઘટવા લાગ્યા પેલા જંગલી બાવળ, ઘટવા લાગ્યા પેલા જંગલી બાવળ. વધવા લાગ્યા જ્યારથી આ મોબાઈલના ટાવર. જેમ જેમ હવામાં ફ્રીક્વન્સી વધી, જેમ જેમ હવામાં ફ્રીક્વન્સી વધી, તેમ તેમ અમારી વસ્તી ઘટી. આજ સુધી અમે ક્યારેય તમને નડ્યા, આજ સુધી ક્યારેય અમે તમને નડ્યા. નાશ કરવા માટે તમને અમે જ મળ્યા. ઈશ્વર માટે તો તું અને હું બેય સમાન, ઈશ્વર માટે તું અને હું બેય સમાન. થોડી અમારા માળા, તારા બહુમાળી મકાન. સાચવીને રાખજે તારો આ ભૌતિક સામાન, સાચવીને રાખજે તારો આ ભૌતિક સામાન. ચોરાશે તો તું થઈ જશે પરેશાન. વસ્તુ તમારા માટે જીવથી વહાલી, વસ્તુ તમારા માટે જીવથી વહાલી. પછી ભલે ને તમારા જ પાપે અમારી કોક ખાલી. ચોરાય તમારા પૈસા તો ફરિયાદ અપાય છે, ચોરાય તમારા પૈસા તો ફરિયાદ અપાય છે. અમારા તો તાજા જન્મેલા બચ્ચા જ ચોરાય છે. બંધ કરી દીધું અને તમારા ઘરે આવવાનું, બંધ કરી દીધું અને તમારા ઘરે આવવાનું. રોજ થાય ને ઉછીનું ચણ માંગવાનું. પક્ષી થઈને અમે સમજી ગયા, પક્ષી થઈને અમે સમજી ગયા, પણ માણસ થઈને તમે સાવ એવા ને એવા જ રહ્યા. મેં આજે એક ચકલી જોઈ, ખબર નહીં અસલી કે નકલી જોઈ, પણ મેં આજે એક ચકલી જોઈ. થેન્ક યુ સો મચ.